હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ સુરતનો ફેમસ લોચાની રેસીપી. તો મેં અહીંયા દાળ, અડદની દાળ, ચણાની દાળ પલાળીને મૂકેલી છે, લગભગ 12 કલાક માટે મૂકેલી છે, અને પૌવા પલાળી લીધેલા છે. તો આમાં આપણે આનું બેટર તૈયાર કરીશું. તો આપણે માપ લઈને જ લઈશું. તો આપણે 2 કપ ભરીને આ લઈશું. મિક્સર જારમાં કાઢવાની છે. આ પૌવા આપણે પલાળી મૂકીએ છીએ એ લઈ લઈએ. થોડું પાણી એડ કરી દઈએ. મિક્સર જારમાં કાઢી લઈશું. તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ આપણું બેટર. આપણે હવે આ ઢક્કણ ખોલીને હું તમને બતાવી દઉં. તો આ રીતનું જ આપણે બનાવવાનું છે. તૈયાર થઈ ગયું છે સરસ. તો આ તો સરસ ફ્રેન્ડ્સ આવી ગયો છે, અને બેટર એ આપણું સરસ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આને મૂકીશું બાફવા માટે. તો આમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ. કલર માટે હળદર એડ કરી દઈએ. મિક્સ કરી દઈએ. આ કપથી આપણે માપ લઈને જ લેવાનું છે. 2 કપ ભરીને લેવાનું છે આપણે બેટર. 2 કપ ભરીને બેટર લીધેલું છે, તો 2 કપ ભરીને પાણી આમાં એડ કરવાનું છે. તો તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ આપણું પ્રીમિક્સ બનીને. તો આપણે 1 ચમચી આદુની પેસ્ટ ને મરચાંની પેસ્ટ એડ કરી દઈએ, લીલા મરચાંની. મિક્સ કરી દઈએ. અડધી ચમચી મીઠું એડ કરી દઈએ. મિક્સ કરી દઈએ. 1 ચમચી જેટલો આપણે ઈનો એડ કરી દઈએ. હવે મિક્સ કરી દઈએ. બેટર આપણું સરસ ફૂલીને તૈયાર થઈ ગયું છે. એક સ્ટીમર લઈને ગરમ થવા મૂકેલું છે, એમાં પ્લેટ મૂકેલી છે. હવે આમાં આપણે જે બેટર તૈયાર કર્યું છે એમાં કાઢી લઈએ. તો હવે ઉપરથી આપણે થોડું મરચું એડ કરી દઈએ. ઉપર થોડું મરચું પાવડર એડ કરી દઈએ. થોડા કાળા મરીનો પાવડર. અને ઢાંકીને 15 થી 18 મિનિટ સુધી રાખવાનું છે આપણે. તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ આપણો લોચો બનીને. ઉપરથી થોડું આપણે તેલ એડ કરી દઈએ. તો બન્યો છે ને એકદમ લારી પર મળે તેવો જ. કેટલો સરસ બની ગયો છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તમને મારી આ રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ? પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.